નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું મારી પોતાની યુટ્યુબ ચેનલ યજ્ઞેશ દાણીધારિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી ધોરણ 9 પાઠ નંબર 6 લોહીની સગાઈ પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન કરશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલો, અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? જવાબ છે સી, પાંજરાપોળની. બીજો, બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાના વાળાનો શો દોષ કાઢવો? આ વાક્ય કોણ બોલે છે? જવાબ છે ડી, ગાડીના મુસાફર. ત્રીજો, અમૃત કાકી મંગુની નાતમાં વંટલાઈ ગયા એટલે? જવાબ બી, અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા. ચોથું, વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે? જવાબ ડી, બેમાંથી એકેય વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? જવાબ, દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃત કાકીએ 2-3 વખત અંદર જોયું. અંદર 3-4 સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી. એ સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી કૂટી અને આંખ ત્રાંસી કરી ને એવી રીતે જોયું કે તેઓ છળી ગયા, એટલે કે ડરી ગયા. આ દ્રશ્ય જોયું એટલે અમૃત કાકી દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા. બીજું, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણ જણાવો. જવાબ, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને એટલે કે નર્સને આટલી ભલામણો કરી મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી. એ સૂકો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો. એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દહાડે દહીં આપજો. એ માટે વધારાનો ખર્ચ થશે તે પણ અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે એને પણ અમે રાજી કરીશું. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. પહેલું, અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આ વાક્ય સમજાવો. જવાબ, અમૃત કાકીના 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ. એમાં સૌથી નાની દીકરી એટલે કે મંગુ, જે જન્મથી જ ગાંડી અને મૂંગી હતી. આથી અમૃત કાકી મંગુ ઉપર સવિશેષ ધ્યાન આપતા. અમૃત કાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં, કેમ કે મંગુને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું પણ ભાન ન હતું. અમૃત કાકીને મન જાણે મંગુ જ એનું એક સંતાન હોય. રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેરે આવતા ત્યારે અમૃત કાકીનું ઘર એના પૌત્ર પૌત્રીઓના ખિલખિલાટથી ગુંજી ઉઠતું. પણ અમૃત કાકીને એ જોઈને આનંદ થતો નહીં. તેઓ ભાગ્યે જ એમને તેડતા, રમાડતા કે લાડ કરાવતા. અમૃત કાકીની વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાના બાળકો દીઠાઈ ગમતા નથી. એક ગાંડા હીરાને છાતીએથી અળગી કરતા નથી, એટલે કે પોતાની નજરથી દૂર કરતા નથી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. આવું કેટલું એમની દીકરીએ પણ સંભળાવી દીધું હતું. આ હકીકત દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર જ અભિષેક કરતું હતું. બીજો પ્રશ્ન,
દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો. જવાબ: દવાખાનામાં મુલાકાતના સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટાછવાયેલા બેઠા હતા. સ્વજનોએ ઘેરેથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા. પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી. એક ગાંડી બાઈને પરિચારિકાએ એના ધણીએ લાવેલા ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું, પણ પેલી ગાંડી બાઈએ છણકો કર્યો, એટલે કે ક્ષણિકભર ક્રોધ કર્યો. પરિચારિકાએ એટલે નર્સે સહેજ પણ ખીજાયા વગર પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું, નેપકિનથી એનું મોઢું લૂછ્યું. અમૃત કાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટલી ભલામણો કરી, છતાંય તેણે ધીરજ રાખીને એમના દરેક સૂચનના સંતોષકારક જવાબ આપ્યા. અમૃત કાકીને દર્દીઓના ખંડમાં જઈ જોવાની ઈચ્છા હતી, પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમૃત કાકીને અંદર જવાની ના પાડે છે. મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમૃત કાકી રડી પડે છે. ત્યારે ડોક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના અહીંયા પણ ભરાઈ આવે છે, પણ તરત જ પરિચારિકા પોતાના હાથમાંનો રૂમાલ ફરકાવીને મંગુને એ રૂમાલ લેવા લલચાવે છે. મંગુ એની નજર આવતા જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે. ત્રીજું, મંગુને દવાખાને મૂકવા જતા પહેલાની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. જવાબ: અમૃત કાકીના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણી પછી અમૃત કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા, પરંતુ ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ. તેમને થયું કે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે. તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે. એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તો પણ દવાખાનામાં એનું મન ગોઠી જાય, એને ગમી જાય, તો પોતાના અંતકાળે એટલી જ તો શાંતિ એને રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનારું કોઈ પારકું છે. અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા, પણ આંખમાંથી એટલા આંસુ વહેવા મળતા કે તેમની પથારી પલળી જતી. એમને થતું કે તે થાકી ગયા છે, એટલે મંગુને દવાખાનામાં મોકલવા તૈયાર થયા છે. દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલી શી ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં એને દવાખાનામાં ધકેલવી પડે. રાતમાં પોતે એને કેટલી વખત ઓઢાડતા. દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાય. અમૃત કાકીની માનસિક સ્થિતિ ન કહેવાય ન સહેવાય એવી થઈ ગઈ હતી. જો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. મારી ચેનલની અંદર તમને ગુજરાતી ધોરણ 9ના દરેક પાઠની સ્વાધ્યાય સમજૂતી તમને મળી રહેશે, તેમજ ગુજરાતી ધોરણ 6 થી 9 સુધી તમામ પાઠની સ્વાધ્યાય સમજૂતી પણ મળી રહેશે. તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી આપણે નવા પાઠને લઈને મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.